પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામમાં આ પ્રકારના દાખલા પૂછાતા હોય છે કે ટાંકીમાં કેટલું પાણી સમાય। તો મિત્રો જ્યારે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલી હોય અને એ ટાંકીમાં કેટલું પાણી સમાય, જ્યારે આ પ્રકારનો દાખલો પૂછાય તો કઈ રીતે આપણે ટ્રીકથી ગણી શકીએ છીએ તે જોઈએ। મિત્રો તો ટાંકીમાં કેટલું પાણી સમાય તો એટલે એનો મતલબ કેટલા ઘનફૂટ પાણી સમાય। મિત્રો અહીંયા ફૂટમાં આપેલું છે। તો મિત્રો અહીંયા લંબઘનનું ઘનફળ, ટાંકી છે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ જુદી જુદી છે, તો લંબઘનનું ઘનફળ મિત્રો તો અહીંયા LBH, તો આ સૂત્રનો ઉપયોગ કરીશું કે લંબઘન ટાંકી છે તો લંબઘનનું ઘનફળ, તો લંબઘન ટાંકીનું ઘનફળ એટલે કે LBH। મિત્રો LBH મિત્રો લંબાઈ છે 7 ફૂટ, પહોળાઈ છે 6 ફૂટ અને ઊંચાઈ છે 5 ફૂટ। હવે મિત્રો એનું ઘનફૂટ કેટલું થશે એ આપણે જોઈએ। તો એનું ઘનફળ મળે છે મિત્રો આપણે 6 × 30 સીધા 21 એટલે કે 210 ઘનફૂટ થાય છે। તો ટાંકીનું જે એરિયા છે એ મિત્રો 210 ઘનફૂટનો છે। મિત્રો ઘણી વખત આપણે 7 × 42 × 5 કરવા જઈએ છીએ તો એ અઘરું પડે, પણ 6 × 30 × 7 એટલે કે 7 × 21 210 ઘનફૂટ આ આપણે સરળતાથી ગુણાકાર કરી શકીએ છીએ। મિત્રો હવે આપણને ખ્યાલ છે કે 1 ઘનફૂટ એટલે 28.31 લીટર। ખાસ તમારે યાદ રાખવાનું છે 1 ઘનફૂટ એટલે કેટલા લીટર, તો 28.31, તો 210 ઘનફૂટ છે તો 210 × 28.31। હવે મિત્રો 210 × 28.31 એટલે કે 59.5945 5945 લીટર। તો મિત્રો ટાંકીની અંદર આટલું પાણી સમાઈ શકે છે। આ બંનેનો ગુણાકાર કરતા 5945 લીટર મળે છે। આ જ રીતે મિત્રો લંબાઈ 10 ફૂટ, પહોળાઈ 8 ફૂટ અને ઊંચાઈ 7 ફૂટ આપેલી હોય તો તે ટાંકીમાં કેટલું પાણી સમાય એ આપણે ગણવાનો છે અને કોમેન્ટમાં જણાવવાનો છે। આ જ પ્રકારના દાખલા જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો તેમજ લાઈક કરશો।